start our lecture 14 AMEE Applied Mathematics for Electrical Engineering. Our most IMP method is fourth order Runge-Kutta method, RK method. It is the most IMP method for the GTU exam. First step, identify f of xy, x0, y0. Take h. Find k1 is equal to h, f of x0, y0. Find k2 is equal to h, f of x0 plus h by 2, y0 plus k1 by 2. Find k3 is equal to h, f of x0 plus h by 2, y0 plus k2 by 2. And find k4 is equal to h, f of x0 plus h1, h, y0 પ્લસ k3. તો આ બધી ફોર્મ્યુલા છે એ ખાસ તમારે યાદ રાખવાની છે આરકે મેથડ માટે, k1, k2, k3 અને k4. હવે બધાનું આપણે કમ્બાઈન કરશું એટલે આપણે k મળશે. k ઇઝ ઇક્વલ ટુ 1/6 k1 પ્લસ 2k2 પ્લસ 2k3 પ્લસ k4 એન્ડ ઓબ્ટેન y1 ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ k. લાસ્ટમાં તમને y0 અને x0 આપેલું હોય તો લાસ્ટમાં તમને y1 ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ k મળશે, where y1 is at x1 is equal to x0 plus h. નેક્સ્ટ હવે આ ફોર્મ્યુલા ઉપરથી આપણે થોડા એક્ઝામ્પલ જોશું. યુઝ ફોર્થ ઓર્ડર આરકે મેથડ ટુ ફાઇન્ડ y of 0.2 with h is equal to 0.1 given that dy by dx is equal to 2x plus y where y of 0 is equal to 1. તમને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે એટલે કે x0 is equal to શું આપેલું છે, x0 is equal to 0 and y0 is equal to 1. ફંક્શન આપેલું છે f of xy is equal to 2x plus y and h is equal to 0.1. y of 0 is equal to 1 તમને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે, એના ઉપરથી તમારે y of 0.2 ફાઇન્ડ કરવાનું છે અને ડિફરન્ટ લેવાનો છે 0.1નો. એટલે કે ફર્સ્ટ ટાઈમ તમે જે આરકે મેથડ એપ્લાય કરશો ત્યારે તમને y of 0.1 મળશે અને ફરી એ મેથડ એપ્લાય કરશો એટલે તમને y of 0.2 મળશે. જો તમને h ઇઝ ઇક્વલ ટુ 0.2 લેવાનું કીધું હોત તો ડાયરેક્ટ 0માં 0.2 ઉમેરત તો ડાયરેક્ટ તમને આ મળત, પણ આપણે 0.1નો ડિફરન્ટ રાખવાનું કીધું છે. સો આપણે y of 0.1 પહેલાં મળશે અને પછી y of 0.2 મળશે. વી હેવ f of xy ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ y. હવે આપણે શું મેળવશું તો કે f of xy ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ y ઉપરથી આપણે k1 મેળવશું. k1 ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ f of x0 y0. h એટલે કે 0.1 છે અને x0 f of x0 y0 એટલે શું થશે અહીંયા 2 ઇન્ટુ 0 પ્લસ 1 એટલે આન્સર આવશે 0.1 એન્ડ k2 ઇઝ ઇક્વલ ટુ h f of x0 પ્લસ h બાય 2, y0 પ્લસ k1 બાય 2. તો તમને એનો આન્સર મળશે એચની જગ્યાએ 0.1 મૂકશું. એફ ઓફ અહીંયા શું છે x0 પ્લસ h બાય 2, તો x0 એટલે કે 0 છે અને h એટલે 0.1 બાય 2 એટલે 0.05. એવી રીતે y0 પ્લસ k1 બાય 2 વેલ્યુ ફાઇન્ડ કરશું તો 1.05 મળશે. ઓકે, તો આપણે આ હવે ફંક્શન છે એમાં xની જગ્યાએ 0.05 મૂકવાનું છે અને yની જગ્યાએ 1.05. એટલે કે જે ફોર્મ્યુલા 2x પ્લસ વાયમાં આપણે પુટ કરશું તો આન્સર આવશે 0.115. એ જ આપણી k2ની વેલ્યુ થશે અને આગળ એને 0.1 વડે મલ્ટીપ્લાય કરવું પડશે કેમ કે ઇન્ટુ h છે એટલા માટે. તો હવે આપણે નેક્સ્ટ જોશું k3ની ફોર્મ્યુલા તમે યાદ રાખી હતી, h ઇન્ટુ f of x0 પ્લસ h બાય 2 અને y0 પ્લસ k2 બાય 2. તો hની વેલ્યુ આપણે ફર્સ્ટ પુટ કરશું, x0ની, y0ની, k2 એન્ડ h બધાની વેલ્યુ પુટ કરશું એટલે આ રીતનું આવશે. અને આપણું ફંક્શન છે 2x પ્લસ y એટલે કે xની જગ્યાએ 0.05 મૂકવાનું છે અને yની જગ્યાએ 1.0575 પુટ કરશું તો આપણો આન્સર આવશે k3 ઇઝ ઇક્વલ ટુ 0.11575. તો એ રીતે આપણે k4 ફાઇન્ડ કરશું તો k4નો આન્સર આવશે 0.1315. તો આ રીતે k1, k2, k3 અને k4 જ્યારે આરકે મેથડ કીધી હોય ત્યારે આપણે આ રીતે 4 k ફાઇન્ડ કરશું અને એના ઉપરથી આપણે ફોર્મ્યુલા લખશું k ઇઝ ઇક્વલ ટુ 1/6 બ્રેકેટ k1 પ્લસ 2k2 પ્લસ 2k3 પ્લસ k4. હવે બધાની વેલ્યુ પુટ કરશો એટલે આન્સર આવશે 0.1155. y1 ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ k છે, y0 એટલે કે 0 છે. હવે એમાં y0 એટલે શું હતું તો કે 1 હતું, તો એ 1માં આપણે k એડ કરશું તો જે મળશે એ શું મળશે, y1 મળશે. y1 ઇઝ ઇક્વલ ટુ 1.1155.
ક્યારે? તો કે જ્યારે એક્સની વેલ્યુ 0.1 હોય ત્યારે. શું કામ? કેમ કે y1ની સામે તમારે કમ્પલસરી x1 જ હોવું જોઈએ, અને x1 શું છે? તો કે x0 પ્લસ h. x0 એટલે 0 અને h એટલે 0.1, તો બંનેનું એડિશન 0.1 થશે, એટલે કે આપણી x1ની વેલ્યુ 0.1 મળશે. તો આ તમને જે આન્સર મળ્યો 1.1155 એ તમારી y1ની વેલ્યુ થશે. કયા આગળ? તો કે 0.1 આગળ. y ઓફ 0.1 ઇઝ ઇક્વલ ટુ 1.1155. ઓકે, તો હવે આપણે એના ઉપરથી સેકન્ડ ટાઈમ કરશું, કેમ કે આપને જે ફોર્મ્યુલા મળેલી છે, આપને જે આન્સર મળેલો છે y ઓફ 0.1 આગળ મળેલો છે, તો હવે આપણે y ઓફ 0.2 આગળ ફાઇન્ડ કરવાનો છે. તો ફરી k1, k2, k3 અને k4 ફાઇન્ડ કરશું, પણ જે ઇનિશિયલ કન્ડિશન હતી x0, y0 એની જગ્યાએ આપણે x1, y1 આગળ k1, k2, k3 અને k4 ફાઇન્ડ કરશું. સેમ એઝ આગળ જે આપણે કર્યું હતું એની જેમ જ, પણ વેલ્યુ આપણે ચેન્જ થઈ જશે. કઈ? તો કે x1 એટલે 0.1 અને y1 એટલે 1.115. એ રીતે આપણે બંનેની વેલ્યુ પુટ કરશું તો k1નો આન્સર આવશે 0.1316. એ જ રીતે તમારે k2 ફાઇન્ડ કરવાનું છે, પણ x0ની વેલ્યુ કઈ લેવાની છે? 0.1 અને y1ની વેલ્યુ લેવાની છે. શું લેવાની છે? તો કે 1.115. અહીંયા x1 આવશે. ઓકે, તો બધાની વેલ્યુ પુટ કરશું તો એટલે તમને k2ની વેલ્યુ મળશે. k2 ઇઝ ઇક્વલ ટુ 0.14813. તો આવી રીતે તમને હવે k3 અને k4 પણ મળશે. તો k3નો આન્સર શું થશે? h ઇન્ટુ એફ ઓફ x1 પ્લસ h/2 y1 પ્લસ k2/2. તો 0.1 ઇન્ટુ એફ ઓફ 0.15 અને 1.18961896. તો આ બંનેની વેલ્યુ ફરી આપણે 2x પ્લસ y વાળું જે ફંક્શન છે એમાં પુટ કરશું તો લાસ્ટ આન્સર આવશે 0.1490. ઓકે, લાસ્ટ હવે આપણે ફાઇન્ડ કરશું k4 એટલે કે ફોર્મ્યુલા કેવી છે? h ઇન્ટુ એફ ઓફ x1 પ્લસ h y1 પ્લસ k. ઓલામાં શું હતું? x0 પ્લસ h હતું અને y0 પ્લસ k3 હતું. આમાં આપણે કઈ રીતે આવશે? તો કે x1 પ્લસ h અને y1 પ્લસ k3. તો આ રીતે આપણે આન્સર આવશે k4 ઇઝ ઇક્વલ ટુ 0.16644. k4ની વેલ્યુ. હવે તમારો આન્સર આવશે કેની ફોર્મ્યુલા શું છે? તો કે k1 પ્લસ 2k2 પ્લસ 2k3 પ્લસ k4 અપોન 6. તો કેનો આન્સર આવી જશે 0.1487. હવે આ જે y2 આપણે ફાઇન્ડ કરશું એ કઈ રીતે મળશું? તો કે y1 પ્લસ k. ઓલામાં શું હતું? y1 ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ k હતું. તો y2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? y1 પ્લસ k, અને k તો ઓલરેડી આપણે ફાઇન્ડ કરેલો જ છે, અને y1 છે એ x1 આગળ હશે, અને x1 એટલે કે x2 એટલે કે x1 પ્લસ h, તો એ આપણો થશે 0.2. તો લાસ્ટમાં આપણે આન્સર મળશે y ઓફ 0.2 ઇઝ ઇક્વલ ટુ 1.2642. તો આ રીતે આપણે આરકે મેથડ એપ્લાય કરશું અને k1, k2, k3, k4 અને એનો કમ્બાઈન કરીને k મેળવશું, અને એ kનો આપણે યુઝ કરશું y1 ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ kમાં, અને નેક્સ્ટ y2 ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ kમાં. ઓકે, હવે આપણે એના જેવો બીજો એક્ઝામ્પલ જોઈએ. યુઝ ફોર્થ ઓર્ડર આરકે મેથડ ટુ ફાઇન્ડ y ઓફ 0.2 વિથ h ઇઝ ઇક્વલ ટુ 0.1, એટલે કે 0.1 છે અને આપણી ઇનિશિયલ છે 0. સેમ એઝ આપણે આગળ કરેલું હતું એમ જ 0 પછી 0.1નો આન્સર આવશે, અને પછી તમને 0.2નો આન્સર આવશે. બે વખત તમારે આરકે મેથડ એપ્લાય કરવી પડશે. ઇનિશિયલ કન્ડિશન આપેલી છે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે x0 ઇઝ ઇક્વલ ટુ 0, y0 ઇઝ ઇક્વલ ટુ 1. ફંક્શન ક્વેશ્ચનમાં આપી દીધું છે. તો અહીંયા 10 છે, તો આપણે આ 10ને અહીંયા ડિવિઝનમાં લેવું પડશે, કેમ કે આપણે f ઓફ xy ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન હોય એટલા માટે. k1 ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે h ઇન્ટુ એફ ઓફ x0 y0, એટલે આન્સર આવશે 0.01. નેક્સ્ટ k2નો આન્સર આવશે. k2નો આન્સર શું થશે? તો બધાનું સિમ્પ્લિફાય કરશું એટલે 0.01013. તો આ રીતે તમને k3 મળશે અને k4 મળશે. બધાની વેલ્યુ આગળ જેમ તમે સિમ્પ્લિફાય કરેલું છે એ જ રીતે સિમ્પ્લિફાય કરવાનું છે, પણ અહીંયા આપણું ફંક્શન કયું છે? તો કે x² પ્લસ y² ડિવાઇડ 10. તો એ ફંક્શનમાં આ બંને વેલ્યુ આપણે પુટ કરવાની છે. તો k3 મળશે અને k4 મળશે. આ ચારે વેલ્યુ આપણે મળશે k1, k2, k3 અને k4. તો એને આપણે પુટ કરશું કેના ફોર્મ્યુલામાં. k ઇઝ ઇક્વલ ટુ 1/6 k1 પ્લસ 2k2 પ્લસ 2k3 પ્લસ k4, અને લાસ્ટમાં તમને આન્સર મળશે 0.00676. અને y1 એટલે શું? તો કે y0 પ્લસ k, y0 એટલે 1 આપેલું છે. તો હવે તમારી ઇનિશિયલ કન્ડિશન એટલે કે તમને જે y1 મળેલું છે એ કયા આગળ મળેલું છે? તો કે 0.1 આગળ, એટલે કે y ઓફ 0.1 ઇઝ ઇક્વલ ટુ
1.00676. તો સેમ એઝ આપણે હવે y2 આગળ પણ ફાઇન્ડ કરવાનું છે, પણ એમાં x2ની વેલ્યુ આપણે કઈ લેવાની છે તો કે 0.2. જે આપણે k1 k2 k3 k4 અને k એ બધી વેલ્યુ ફાઇન્ડ કરી છે એ ફરીથી આપણે મેળવશું. k1 એટલે થશે h ઇન્ટુ એફ ઓફ x1 y1 એટલે k1ની વેલ્યુ મળશે 0.01024, અને એવી રીતે તમને હવે k2 k3 k4 અને k5 તો બધાની વેલ્યુ જે મળશે એનો આપણે શું કરશું તો કે kની ફોર્મ્યુલા છે 1/6 બ્રેકેટ k1 પ્લસ 2k2 પ્લસ 2k3 પ્લસ k4. તો લાસ્ટમાં તમને આન્સર મળશે k ઇઝ ઇક્વલ ટુ 0.00699. હવે આનો કઈ જગ્યાએ યુઝ કરશું તો કે y2 ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ k થશે. તો y2 તમને આન્સર મળશે પણ કયા આગળ તો કે 0.2 આગળ. તો y ઓફ 0.2 ઇઝ ઇક્વલ ટુ 1.01375. આ રીતે આપણે આરકે મેથડના એક્ઝામ્પલ કર્યા છે. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. Use fourth order RK method to find y at x is equal to 0.1 with h is equal to 0.1. Given that dy by dx is equal to 3 into e raised to x plus 2y where y of 0 is equal to 0. ઇનિશિયલ કન્ડિશન તમને આપેલી છે, બંને 0 0 છે. હવે આપણે અહીંયા 0.1 સુધી જ જવાનું છે, એટલે કે એક જ પાર્ટ કરવાનો રહેશે. k1 k2 k3 અને k4 વન ટાઈમ આપણે ફાઇન્ડ કરશું. ખાસ કરીને જે ફંક્શન આપેલું છે એ કયું છે તો કે 3 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ 2y. આપણે વેલ્યુ બધા સાથે પુટ કરશું એટલે k1 k2 k3 અને k4 બધાની વેલ્યુ મળશે, અને એ ફોર્મ્યુલા કેમાં મૂકશું આપણે kની k1 k2 k3 અને k4ની તો કે kની અંદર મૂકશું એટલે આપણો આન્સર આવશે k ઇઝ ઇક્વલ ટુ 0.3487. y1 ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે y0 પ્લસ k. y0 એટલે 0 હતું તો y1ની વેલ્યુ આપણે શું મળી 0.3487 એટ x ઇઝ ઇક્વલ ટુ 0.1. y ઓફ 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.3487. આરકે મેથડ છે જીટીયુની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.